વાત કરીએ સૌથી પહેલા અંધશ્રદ્ધાના નામે યુવતી સાથે અમાનવીય અત્યાચાર થયો છે। ભૂત કાઢવાના નામે યુવતી પર અમાનવીય અત્યાચાર ગુજરાયો। યુવતી સાથે અમાનવીય ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે। કથિત તાંત્રિક વિધિ કરનાર મહિલા સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। ટીવી 13 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। અમાનવીય ઘટનાનો આ વિડીયો સામે આવ્યો છે। ભૂત ભગાવવાના ચક્કરમાં યુવતી સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું। ભૂત કાઢવાના નામે યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો। તો કથિત તાંત્રિક વિધિ કરનાર મહિલા સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। પરિસ્થિતિ એવી છે કે આ વિડીયો પણ આપને બ્લર કરીને બતાવવો પડી રહ્યો છે, જ્યાં એક યુવતી છે જેની અંદર ભૂત કે પ્રેતાત્મા છે તે પ્રકારની અફવા ફેલાવવામાં આવી। તે બાદ તેને જમીન પર સુવડાવીને તેના ઉપર એક મહિલા તાંત્રિક દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો, જેનો આ વિડીયો સામે આવ્યો છે। એક મહિલાએ માતાજી બની યુવતીમાંથી ભૂત કાઢવા માટે અમાનુષી અત્યાચાર ગુજારાયો છે। યુવતીના વાળ ખેંચી તેને મારવામાં આવ્યો છે। ત્રિશૂળ યુવતીના શરીર પર મૂકી ક્રૂરતા આચરવામાં આવી છે। વાયરલ વિડીયો દાહોદ જિલ્લાનો હોવાની ચર્ચા છે, જો કે ટીવી 13 ગુજરાતી તેની પુષ્ટિ નથી કરતું। અત્યાચાર કરનાર મહિલા સામે લોકોમાં આક્રોશ છે। આદિવાસી વિસ્તારમાં અંધશ્રદ્ધાનો કિસ્સો ફેલાતા લોકોમાં આક્રોશ વ્યાપી ગયો। તો આ તમામ ઘટનાને જોતા સવાલ થાય કે અંધશ્રદ્ધાના નામે યુવતી પર અત્યાચાર કેમ? કોણે આ અફવા ફેલાઈ અને આ બાબતને કોણે માની લીધી તે પણ સવાલ। આસપાસના લોકો મુખ પ્રેક્ષક બનીને ઉભા રહ્યા જ્યારે આ યુવતી માર ખાતી હતી। આવા અમાનવીય કૃત્યો ક્યારે અટકશે? વાયરલ વિડીયોની સત્યતા પોલીસ ક્યારે બહાર લાવશે તે પણ સવાલ। જો કે ટીવી 13 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ સવાલ એ થાય કે આવા વિસ્તારોમાં અંધશ્રદ્ધા ક્યારે નાબૂદ થશે? દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર રાઠોડ જોડાયા છે અમારી સાથે। જી મયુર, ક્યારનો આ કિસ્સો છે, કેટલા દિવસ પહેલાનો, અને આ આખરે સામે કેવી રીતે આવ્યો? અને જે મહિલા છે તે તાંત્રિક હોવાનું કહેવામાં આવી રહ્યું છે, એક તરફ તેની અંદર માતાજી છે એટલે કોઈનું ભૂત ભગાડી રહી છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે, સાચું શું છે? જી જોઈ, દાહોદ જિલ્લાના જે વોટ્સઅપ ગ્રુપોમાં આ વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ જે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો, ત્યારે આ સમગ્ર વિડીયો ક્યાંનો છે તે હાલ જાણી શકાયું નથી, પરંતુ ચોક્કસથી જે મહિલા જે છે એ પોતે માતાજી હોવાનો ઢોંગ કરી રહી છે અને જે અન્ય જે મહિલા છે જેના પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે તે મહિલા સાથે જે એના વાળ ખેંચીને તેના ઉપર મારવામાં આવી રહ્યો છે, સાથે તેને ત્રિશૂળ મૂકીને જે ભૂત છે તેને ભગાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આજુબાજુ જે લોકો છે તે પણ આ દ્રશ્ય જોઈ રહ્યા છે મુખ પ્રેક્ષક બનીને, જેથી સ્પષ્ટ થાય છે કે જે આ વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે સમગ્ર, તેમાં આ પ્રકારના જે ઘટનાઓ જે અવારનવાર બનતી હોય છે અને મહિલાઓ પર અત્યાચારની જે ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે હવે સમગ્ર મામલે જો તપાસ કરવામાં આવે તો ક્યાંનો આ વિડીયો છે અને કઈ રીતે વાયરલ થયો છે તેની બાબતની હાલ પોલીસ તપાસ કરી રહી છે। જી બિલકુલ, આ બાબત ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ? કેમ કે જ્યારે આ યુવતીને મારવામાં આવતો હતો, આસપાસના લોકો પણ શાંતિથી ઉભા રહ્યા, એટલે એમને પણ આ બધું માન્ય હતું। જે ચોક્કસ છે, આદિવાસી વિસ્તાર છે ત્યાં અંધશ્રદ્ધાઓની ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં ખાસ કરીને કોઈ મહિલા હોય અથવા તો કોઈને કોઈ પણ પ્રકારનો રોગ હોય અથવા તો કોઈ બીમારી હોય તેને લઈને ભુવાઓ પાસે જતા હોય છે, ત્યારે આ મહિલાને પણ આ જ બાબતને લઈને કદાચ જે મહિલા જે માતાજી છે તેને પાસે લઈ જવામાં આવી હશે અને ત્યારબાદ તે માતાજી દ્વારા આ જે મહિલા છે તેના પર આ પ્રકારની જે ઘટના બની છે તેમાં જે ભૂત જે છે આ મહિલાના શરીરમાં જે પ્રવેશ કરી ગયો હોય તેવું માનીને તેની સાથે જે મારકૂટ કરવામાં આવી છે, તેના ઉપર ત્રિશૂળ મૂકી તેના ઉપર જે માતાજીનો વેશ ધારણ કરીને જે મહિલા છે તેના ઉપર ચડી જાય છે અને તેના પર ત્રિશૂળ મૂકે છે અને જે ભૂત છે તેને બહાર નીકળ તેવી કહેવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ મહિલાને જે ખેંચીને
લઈ જવામાં આવી રહી છે. આ તમામ દ્રશ્યો જે પરિવારજનો જે જોઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બિલકુલ મયુર, આપણી પાસે પાછા આવીશું. દાહોદના એસપી રવિરાજસિંહ જાડેજા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સર, સ્વાગત છે આપનું. સૌથી પહેલો સવાલ એ થાય કે આ જે આખી ઘટના સામે આવી, કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ? સૌપ્રથમ તો આ જે વિડીયો છે ને એ અમને પત્રકાર મિત્રો મારફતે મળેલો છે અને એની હજી દાહોદની કોઈ પુષ્ટિ થયેલી નથી કે દાહોદ વિસ્તારનો બનાવ છે. અમારી ટીમો બધી લગાડેલી છે, પણ અમને પ્રાથમિક જાણકારી એવી મળી છે કે આ પ્રોબેબલી છે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાનો વિસ્તારનો બનાવ છે. બિલકુલ, જો આ દાહોદ વિસ્તારની નીકળી તો આપની કાર્યવાહી પહેલી શું હશે? તો એમાં ચોક્કસ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, પણ અમને અત્યારે જે પ્રાથમિક માહિતી મળી છે એ દાહોદ વિસ્તારનો આ બનાવ ન હોવાની માહિતી મળી છે. બિલકુલ, અમારી ટીમો લાગેલી છે અને જેવી અમને પુષ્ટિ થશે તો એમાં અમે કાયદેસરની કાર્યવાહી કરશું. બિલકુલ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો ભૂત કાઢવાના નામે યુવતી પર અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. TV13 ગુજરાતી દાહોદના એસપી સાથે ટેલિફોનિક વાતચીત કરી, જેમાં તેમણે કહ્યું છે કે આ કદાચ રાજસ્થાનનો પણ હોઈ શકે. એમને પણ મીડિયા કર્મી દ્વારા આ વિડીયો હાથ લાગ્યો છે. અમારી સાથે સંવાદદાતા મયુર જોડાયેલા છે. મયુર, જે રીતે આપણે ટેલિફોનિક વાતચીતમાં સાંભળ્યું કે જે એસપી કહી રહ્યા છે કે આ કદાચ રાજસ્થાનનો બાડમેરનો પણ હોઈ શકે, આપ પુષ્ટિ કરો કે આ વિડીયો ક્યાંનો છે? જી જોયું, આ જે વિડીયો જે છે દાહોદ જિલ્લાના જે સોશિયલ મીડિયા ગ્રુપો છે તેમાં વાયરલ થયો હતો અને ત્યારબાદ તેમાં લોકો દ્વારા કોમેન્ટ કરવામાં આવી હતી કે આ જે કૃત્ય કરનાર જે મહિલા છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ. અને આ જે દાહોદ જિલ્લાના ગ્રુપોમાં વિડીયો વાયરલ થયો છે, ચોક્કસથી દાહોદ જિલ્લાને અડીનો વિસ્તાર જે આવેલો છે, રાજસ્થાન છે અથવા તો મધ્યપ્રદેશ છે અથવા દાહોદ જિલ્લાનો પણ હોઈ શકે છે. કારણ કે આ જે વિડીયોમાં જે વાતચીત થઈ રહી છે તે ગુજરાતીમાં વાતચીત થઈ રહી છે, એટલે ચોક્કસથી એક ગુજરાતનો વિસ્તાર હોઈ શકે છે. પરંતુ હાલ તો આ વિડીયો ક્યાંનો છે અને કઈ રીતે વાયરલ થયો છે તે મામલે હાલ પોલીસ તો તપાસ કરી રહી છે. તપાસ બાદ જ સમગ્ર જે વિડીયો બાબતે પુષ્ટિ થઈ શકે કે ક્યાંનો છે અને કયા લોકો હતા જે આ મહિલા સાથે અત્યાચાર કરતા હતા. જી બિલકુલ, તો વાત જે ગુજરાતીમાં થઈ રહી છે અને આ જે પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, દાહોદમાં પણ આવા અનેક કિસ્સા મયુર પહેલા પણ સામે આવી ચૂક્યા છે. એ બાબત પર કોઈ કાર્યવાહી અત્યાર સુધી થઈ છે? એ દાહોદ જિલ્લો એ આદિવાસી બહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે અને આ જિલ્લામાં અંધશ્રદ્ધાની વાતો અવારનવાર આવતી હોય છે અને અગાઉ પણ આવા જ વિડીયો મહિલાઓ પર અત્યાચારના વાયરલ થઈ ચૂક્યા છે, જેમાં પોલીસ જે દાહોદ જિલ્લા પોલીસે તાત્કાલિક કાર્યવાહી બિલકુલ મયુર, આપણી પાસે પાછા ફરીશું. રોકવા માંગીશ આપને. આદિવાસી સમાજના આગેવાન છે મુકેશ ડાંગી આપણી સાથે ફોન લાઈન પર. મુકેશભાઈ, સ્વાગત છે આપનું. જે આ વિડીયો સામે આવ્યો, શું આપની પહેલી પ્રતિક્રિયા? એમાં બેન એવું છે કે અમારો દાહોદ જિલ્લો છે થોડોક સાક્ષરતાનો અમારે ત્યાં અભાવ છે અને દવાખાનામાં શું છે કે સરકારી હોસ્પિટલો છે એનું ખાનગીકરણ થઈ ગયું અને જે અમારા ગરીબ માણસો છે, અભણ માણસો છે, એ દવાખાનાના રૂપિયા ખર્ચી ના શકે એટલે બળવા બુફાના તરફ વધુ પડતા ધકેલાતા હોય છે અને અમુક ટાઈમે દવાના હિસાબે બી આરામ થઈ જતો હોય ને પેલાને એમ લાગે કે આપણે બળવા બુફા પહેરી ગયા છે એટલે આરામ થઈ ગયો છે. એટલે એક સાક્ષરતાના અભાવના કારણે અમારા દાહોદ જિલ્લામાં આ જરાક બળવા બુફાનું થોડુંક દૂષણ ફેલાયેલું છે ને લોકો દેખવા જાય તો ઘણા હજી અંધશ્રદ્ધાની અંદર જીવી રહ્યા છે. મુકેશભાઈ, મારી રહી છે એના ખુદની અંદર ભૂત હોય એવું લાગે છે, કેમ કે જે છોકરી માર ખાઈ રહી છે એ બોલી પણ નથી શકતી, તો એનામાં ભૂત ક્યાંથી હોઈ શકે? આટલી સાક્ષરતા લાવવામાં હજી કેટલો સમય લાગશે? અને બીજી એક વાત કે દાહોદમાં આવા અનેક કિસ્સા અનેક વખત સામે આવ્યા છે, તો શું હવે કોઈ આગળ આના માટે પગલાં લેવાશે? એમાં આમ દેખવા જાય તો જે સાક્ષરતાનો અભાવ છે ને અભણ માણસો છે એ જ બળવા બોપા પાસે જાય એવું નથી. અમુક લોકોને પેલું કેવું કે કાગને બેહવું ને ડાળને ભાગવું, દવા પી બોપા પાસે આરામ થઈ ગયા એટલે એ બાજુ બી બળવાથી આરામ થઈ ગયો એમ કરીને ત્યાં બી જાય. એટલે ભણેલા લોકો પણ આવી અંધશ્રદ્ધામાં માને તો છે જ. હમણાં વચ્ચે પણ અમારે ડાકાણોનો ભૂતના કિસ્સા અને કે ફાયરોને લોકો મારા મારીને જેલને આવા બનાવો ઘણા બને છે. કોઈક બાળક એકાળે ગુજરી જાય, કોઈ માણસ ગેટમાં ગુજરી ગયો હોય એટલે લાગે કે કોઈ વૃદ્ધ માણસ છે, ફલાણું ઢીકણું છે, તો ડાકણ ખાઈ ગઈ, ભૂત ભરાઈ ગયો, એવી તેવી પ્રથાઓ છે. અમે સમાજની જાગૃતિ માટે તત્પર છીએ અને ઘણી મહેનત કરી રહ્યા છે, પરંતુ તમામ લોકોને એક સાથે સમજાવી શકવા ઘણા અઘરા છે. અને બીજી વસ્તુ કેમ કે જે સરકારી હોસ્પિટલો છે એમાં પૂરતી સારવાર, પૂરતો સ્ટાફનો અભાવના કારણે રેગ્યુલર
સમયસર અમારા જે માણસો છે એમને દવા કે સારવાર થઈ શકતી નથી, એટલે માણસો શું છે કે પછી માતાજી નીકળ્યા છે કે વાયરો બિલકુલ, છે બિલકુલ. એવું તેવું કરીને બિલકુલ બળવા મુકેશભાઈ, બોપા તમારો પાસે ખૂબ ખૂબ દોડતા હોય છે. આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. આદિવાસી સમાજના આગેવાન હતા મુકેશ ડાંગી, જેમણે ખુદ સ્વીકાર્યું કે તેમના વિસ્તારમાં સાક્ષરતાનો અભાવ છે, જેના કારણે હોસ્પિટલ કરતા ભુવા તાંત્રિકમાં લોકો વધારે માને છે અને જેના કારણે આવી સ્થિતિ સર્જાય છે. આ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા અનિલભાઈ શાહ અમારી સાથે જોડાયા છે, સીધા તેમની સાથે વાતચીત કરીશું. અનિલભાઈ, દાહોદનો આ કિસ્સો સામે આવ્યો, અનેક વખત આવા કિસ્સા ત્યાંથી સામે આવતા હોય છે કે જ્યાં સાક્ષરતાનો અભાવ અને એમનામાં એટલી સમજ જ નથી હોતી કે તેઓ બીમાર પડે તો હોસ્પિટલ લઈ જાય અને આવા ભૂત ભૂવામાં પડે છે અને જેના કારણે કેટલાયના જીવ જતા રહે છે. શું આપની પહેલી પ્રતિક્રિયા? એમાં એવું છે કે અમારો જિલ્લો આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારમાં લોકો અંધશ્રદ્ધામાં ખૂબ માને છે, એટલે લોકો બીમાર પડે તો દવાખાને જવાના બદલે એ લોકો બળવા ભૂપા દોરા ધાગા ને આવી બધી વિધિ કરતા હોય છે. એના અનુસંધાને આ વ્યક્તિ દોરો ધાગો કરવા માટે કોઈ બળવા ભૂપા પાસે ગયા હશે અને તાંત્રિક વિધિ કરાવી હશે, એના લીધે આવું બન્યું હશે. વિડીયો વાયરલ થયો જોયો છે, કયા વિસ્તારનો છે અમને ખબર નથી પડી, પણ ખરેખર આવું ના થવું જોઈએ અને જેને કર્યું હોય એમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, એવી અમારી પ્રતિક્રિયા છે. બિલકુલ, જો આપના વિસ્તારની આસપાસ જ આ થયું હશે તો આપની શું પ્રતિક્રિયા હશે, શું રણનીતિ હશે, શું કાર્યવાહી કરશો આપ? એની તપાસ અમે પણ કરી રહ્યા છે, પણ આવી અંધશ્રદ્ધામાં માની અને લોકોના જીવ સાથે ચેડા કરવામાં આવે છે તો આવું ના થવું જોઈએ અને દોષી હોય એમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. બિલકુલ, જોડાયેલા રહેજો આપ અમારી સાથે. આ સાથે કોંગ્રેસના પ્રમુખ જોડાયા છે અમારી સાથે જિલ્લાના હર્ષદભાઈ. હર્ષદભાઈ, સ્વાગત છે આપનું. શું આપની પહેલી પ્રતિક્રિયા વિડીયો ઉપર? જી નમસ્તે. નમસ્તે. આવું નહીં થવું જોઈએ અંધશ્રદ્ધા વિશે, જેમ કે આવું થવાને કારણે લોકોમાં અંધશ્રદ્ધા વધારે થાય છે અને સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ. સરકારે પણ દરેક જગ્યાએ અંધશ્રદ્ધા વિરુદ્ધના કાર્યક્રમો કરવા જોઈએ, લોકોને જાગૃત કરવા જોઈએ અને જે તે હોસ્પિટલો છે સારવાર ત્યાં વ્યવસ્થિત લોકોને મળી રહે. આ હોસ્પિટલોમાં યોગ્ય સારવાર ના મળે એને કારણે લોકો અંધશ્રદ્ધા તરફ વળે છે. એટલે હું સરકારને પણ કહેવા માંગુ છું કે સરકાર આના માટે યોગ્ય કાર્યક્રમો કરે, અંધશ્રદ્ધાની વિરુદ્ધ કાર્યક્રમો કરે, લોકોને જાગૃત કરે અને દરેક ગ્રામ પંચાયતમાં અને દરેક ગામની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં વ્યવસ્થિત સ્ટાફ હોવો જોઈએ, વ્યવસ્થિત ત્યાં એની સારવાર લોકોની થતી હોય તો આ બધું અટકી શકે એવું મારું માનવું છે. બિલકુલ હર્ષદભાઈ, જોડાયેલા રહેજો અમારી સાથે. શું કહેશો અનિલભાઈ? દરેક તાલુકા મથકો પર દવાખાનાની વ્યવસ્થા તો સરકારે કરી છે અને 10 લાખ રૂપિયાનું આયુષ્ય કાર્ડ પણ આપ્યું છે અને મફત સારવાર થાય છે, પણ લોકો અભણ હોય છે અને અંધશ્રદ્ધામાં માને છે, એના લીધે આવું થાય છે. બાકી સરકાર તરફથી તો બધી વ્યવસ્થા કરવામાં આવી જ છે, પણ લોકો દવાખાનામાં જતા નથી અને શિક્ષણનો અભાવ હોવાના કારણે આવી એ બનતી હોય છે. તો આની ઉપર રોક લાગવો જોઈએ, શિક્ષિત લોકોએ જાગૃત કરવા જોઈએ, લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા જોઈએ એવું અમારી માનવું છે. પણ આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી તો થવી જ જોઈએ એવી પણ અમારી માંગણી છે. અનિલભાઈ, પણ આ બાબતે તો મુકેશ ડાંગીએ પણ ટેલિફોનિક વાતચીતમાં અમારી સાથે કહ્યું કે જે આગેવાન છે આદિવાસી સમાજના, એમણે કહ્યું છે કે આવા અનેક આદિવાસી જિલ્લાઓ છે કે જ્યાં જેટલો સ્ટાફ હોવો જોઈએ એટલો સરકારી હોસ્પિટલમાં છે જ નહીં, જેના કારણે આવી સ્થિતિ સર્જાય છે. એ તો હવે સરકારનો વિષય છે, કેટલો સ્ટાફ છે, કેટલી મહેકમ છે, પણ લગભગ બધી જગ્યાએ દવાખાનામાં પૂરતી વ્યવસ્થા. સરકાર તો તમારી છે ને? અમારી સરકાર છે, પણ સરકારમાં બેઠેલા જે તે વિભાગના અધિકારીઓ અને એના અંગે અમે તપાસ પણ કરીશું અને જ્યાં સ્ટાફ નહીં હોય તો અમે સરકારમાં રજૂઆત કરીને સ્ટાફ પૂરતો મુકાય એવી વ્યવસ્થા પણ કરીશું, જેથી આદિવાસી વિસ્તારમાં લોકોને સારવાર મળી રહે. બિલકુલ, આશા તો એવી છે. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે. હર્ષદભાઈ, જો આ ગુજરાતના જ કોઈક વિસ્તારનો વિડીયો નીકળ્યો તો આગળ જતા વિપક્ષ શું કામગીરી કરશે? મારે એવું કેવું છે મેડમ કે 21મી સદીની અંદર આપણે કહીએ કે પ્રજા અભણ છે તો એક ડૂબી મરવા જેવી વાત, અને સબ સેન્ટરો બનાવવામાં આવ્યા છે અને જે તાલુકા મથકે સેન્ટરો બનાવવામાં આવ્યા છે મોટા ભાગે બંધ હાલતમાં હોય છે અને ત્યાં સ્ટાફ પૂરતો હોતો નથી.
જે 10 લાખની સહાયની વાત કરવામાં આવે છે, પણ 10 લાખની સહાય માટેનું કાર્ડ બનાવવા માટે લોકોને લાઈનો લાગવી પડે છે અને જ્યાં સુધી પેલો માણસ મૃત્યુ નહીં થઈ જાય ત્યાં સુધી એમનું કાર્ડ પણ બનતું નથી. આ ભાજપની સરકારમાં આવું ચાલી રહ્યું છે અને આવનાર દિવસોમાં અમે પણ જનજાગૃતિના કાર્યક્રમ કરશું અને સરકારે પણ જનજાગૃતિના કાર્યક્રમ કરવા જ જોઈએ અને આવી અંધશ્રદ્ધા ના ફેલાય એના માટે પણ યોગ્ય કાર્યવાહી જેમના જે આરોપી છે એમના પર થવી જોઈએ. બિલકુલ બિલકુલ, તમામ જાણકારી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે આ આખી પરિસ્થિતિ છે તે અનુસાર અત્યારે તો તપાસ કરવામાં આવી રહી છે કે વિડીયો ક્યાંનો છે. સંવાદદાતા મયુર અમારી સાથે જોડાયેલા છે, તેમની પાસે ફરી જઈશું. મયુર, એક અંતિમ સવાલ કે જો આ ગુજરાતનો વિડીયો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, કેવી રીતે આ તપાસ થઈ રહી છે? કેમ કે વિડીયોમાં આપે કહ્યું એ પ્રમાણે પણ ભાષા ગુજરાતી બોલાઈ રહી છે અને કેટલા સમય સુધીમાં તેની તપાસ થઈ જશે કે આ વિડીયો ક્યાંનો છે? જે ચોક્કસથી આ જે વિડીયોમાં છે જે વાતચીત સમગ્ર ગુજરાતીમાં છે અને જે વાતચીત થઈ રહી છે તે પરથી એવું લાગી રહ્યું છે ગુજરાત વિસ્તારના અથવા તો ગુજરાતના બોર્ડર વિસ્તારના હોઈ શકે છે. પરંતુ આજે દાહોદ જિલ્લા પોલીસ જે છે આ સમગ્ર વિડીયો મામલે ટીમો બનાવીને હાલ તપાસની કામગીરી શરૂ કરી છે. એટલે ટૂંક જ સમયમાં આ વિડીયો ક્યાંનો છે તેની માહિતી સામે આવશે. પરંતુ હાલ તો આ જે વિડીયો છે તેને લઈને જે લોકો આમાં સંડોવાયેલા છે, જે લોકો દ્વારા આ પ્રકારની કૃત્ય આચરવામાં આવી છે તેમની સામે કાર્યવાહીની હાલ તો લોકોમાં માંગ ઉઠી છે. જી જુદી. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો અંધશ્રદ્ધાને કારણે એક યુવતી કે જેને મારવામાં આવી રહી છે, જો કે તે તો ખૂબ શાંતિથી જમીન ઉપર તેને સુવાડી દેવામાં આવી છે, પરંતુ વાળ ખેંચીને તેને જે રીતે મારવામાં આવી, સીધી રીતે લાગી રહ્યું છે કે ભૂત તેનામાં નહીં, જે મારવા વાળી વ્યક્તિ છે તેનામાં છે. માતાજીના નામ પર, ભૂત ભુવાના નામ પર થોડો ઘણો જો તાવ આવી જાય અથવા તો ઘરમાં કાળે કોઈનું મૃત્યુ થઈ જાય તો સીધી રીતે કોઈના ઉપર દોષારોપણ કરી અને આ પ્રકારની અંધશ્રદ્ધા કે જે સીધી રીતે ઓછી સાક્ષરતા દર્શાવે છે.